અરે એકદમ મજા મજા હે ભાઈ. તો નાગેરમાં તો આયર નો દીકરો કાં તું? આયર નો દીકરો. આયર નો દીકરો આવા વિડીયો ના બનાવે તી કેવા આવા તમે બનાવો ઈવા જ બનાવે. બધા આવા વિડીયો બનાવીને કહે છે ઈવા જ બનાવે. કરો કોમેન્ટ. એ લોકોને ફોલોવર નથી ને તને કામ વિડીયો બનાવીને કહે છે? ઈને ચગવું હોય ને આપણે નામ ઉપર ફેમસ થવું. તો માતાજીને સુખી રાખે. માતાજી હાથ ફર સુખી રાખે. ખોટું લાગ્યું હોય તો હેડ એન્ડ રસ પી લેજો. રસ પી લીધો હે, ધરાઈ ગયો હું. અત્યારે સામે કરવા આવ્યો હું. અમે ગાયલેટની લાઈનમાં ઉભા. જાદુગર તો કેરોસીન ની લાઈન માં તો ઉભો હો, પણ જોજો ઉનાળાની સીઝન છે અને 24 કલાક થયા તો માહોલ એટલો ગરમ છે, એટલે ધ્યાન રાખજે. રસ વસ્તુ પીતો જાજે. જો બોડી ડિહાઇડ્રેટ થઈને ચક્કર બક્કર આવ્યા ને તો લોચા થઈ જાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર એમને 10-15 હજાર આવે તો એને ક્રિએટર ના કે એમને. જોઈ લે જાદુગર, આ તારા લાખે વ્યૂ. બેટા હજી 24 કલાક જ થયા હે. તને શું લાગે આ મિશન હે અમે ફેમસ થવા કે ક્રિએટર બનવા ચાલુ કર્યું છે? આવનારી પેઢી છે, સૌરાષ્ટ્રની આવનારી જનરેશન છે, એ ફિઝિકલી ફિટ રહીએ, મેન્ટલી ફિટ રહીએ અને તમારા જેવા જે દૂષણ ફેલાવે છે ને એનાથી લોકો દૂર રહીએ અને એક પેઢી છે, સમાજ છે, સારા રસ્તે જાય ને એના માટે ચાલુ કર્યું છે. નહીં કે ક્રિએટર બનવા કે તમારી જેમ આવી ગેમોની એડ કરવા માટે. જે આ પેલા અમે જે ઓનલાઈન નહોતા એ પેલા અમે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે એ લોકો જાણે છે અને સમાજે જાણે છે. અમે આ બાબતે કોઈને પર્સનલી કીધું નહોતું. જે સમાજમાં નુકસાન કરે છે, આવી ગેમિંગ થી ઘણા બધા પરિવાર બરબાદ થયા છે, ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. એના માટે અમે બોલી છે અને લોકોમાં જાગૃતતા માટે પ્રયત્ન કરીએ. અમે કોઈને પર્સનલી કીધું નહોતું, પણ બેટા તમે પર્સનલી લીધું છે તો આવી જાઓ મેદાનમાં. અમે મેદાનના જ માણસો છે. ઇતિહાસ જેની સાક્ષી છે, ચાંદો ને સૂરજ જેની સાક્ષી પૂરે છે. મહાભારતની ઘટના થઈ ગઈ. 100 જેટલા કૌરવો હતા, એની પાસે 100 જેટલી અક્ષરની સેના હતી, પણ સામે પાંડવો 5 જ હતા. પણ એની નીતિનતા સાચી હતી. એ નીતિ અને ધર્મ ઉપર હાલતા હતા, ધર્મને માર્ગે હાલતા હતા, તો છેલ્લે જીત એની જ થઈ હતી. એમ જે તમે દૂષણ ફેલાવો ને એના માટે અમે વિરોધ કરશું અને એની જાગૃતતા લાવવા માટે અમારા પૂરા પ્રયત્નો રહેશે. ઇતિહાસની વાત તો તારા આગળ શું કરું જાદુગર, કેમ કે ઇતિહાસ જાણતો હતો. આ ગેમના નેટના પ્રમોશન થોડી કઈ હમણાંની જ વાત કરું. વર્તમાનમાં છાવા મૂવી આવ્યું હતું, બરાબર? ઔરંગની લાખોની સેના હતી, પણ સામે સંભાજી મહારાજની સેના કેવડી હતી? તો એ સંભાજી મહારાજ ખુલ્લી છાતીએ લડ્યા હતા ને. એટલે એવું નથી કે તારા લાખો ફોલોવર હોય ને તારા લાખો વ્યૂ હે એટલે તું મહાન છો. સમજી લેજે. છેલ્લી વાત જાદુગર સાંભળી લેજે. હાથી, ઘોડે, તોપ, તલવારે, ફોજ તો તેરી સારી હે. કેમ કે તારા તો લાખો વ્યુઅર્સ છે ને લાખો ફોલોવર્સ છે ને, છતાંય જંજીર પે અકડા ભાઈ મેરા આજ ભી સબ પે ભારી હે. જય હિન્દ, જય દ્વારકાધીશ. અમુક ક્રિએટરોને એવો વાવડો હતો કે અમે રાજા ગેમું રમી રમી અને અમે આમ કરી નાખી તેમ કરી નાખી. કાલ સાંજે તળાવની પાળે જામનગર તમે અને તમારા પત્ની પાણીપુરી ખાતા હતા, એવામાં સાહેબની ગાડી રાઉન્ડમાં આવી. તમે ભાગવાની કોશિશ કરી, ભાગી ના હકાણું તમારાથી. અને તમે તમારા એક મિત્રને ફોન કર્યો કે ભાઈ મને અહીંથી તેડી ગયા ને, મારી ગાડી સાહેબ લઈ ગયા છે. તો તમારા મિત્રએ એવું કીધું કે ભાઈ હું આવીશ નહીં, કહીને ના પાડતી હતી. અને આ ભાઈને કોઈ સીએનજી રિક્ષા વાળો લેવા રાજી નહોતો. આવા ક્રિએટરને ફોલો કરો છો, સબસ્ક્રાઇબ કરો છો, એને સપોર્ટ કરો છો. જરાક તો હરમ કરો. અમે બધા તમારા હાટું થઈને લડી હે. આમાં અમને કાંઈ 1 રૂપિયાનો ફાયદો નથી. અરે ભાઈ, ઓનલાઈન ગેમિંગ નો વિરોધ તો થવાનો જ છે, કેમ કે એ વસ્તુ તદ્દન ખોટી છે. અને ઓનલાઈન ગેમિંગ નો હું વિરોધ કરું ને એનાથી જેને પ્રોબ્લેમ હોય ને મારો ભાઈ એ વયો જ આવે, બરાબર? કેમ કે ઓનલાઈન ગેમિંગ નો વિરોધ તો હું કરવાનો જ છું. એ વસ્તુ ખોટી છે જ. અને જેને એને ભાઈ ઓનલાઈન ગેમિંગ રમી લીધું અને એમાં ઢબરાઈ ગયા ને એ બધાને ખબર છે અને એ બધાને મારી વાત સમજાય છે અને જાગૃત પબ્લિક છે ને એને મારી વાત સમજાય છે. અને જેને આ વિરોધ આ મારા ઓનલાઈન ગેમિંગ ના વિરોધ કરવાથી વાંધો હોય ને એ મારો ભાઈ વયો આવે. મારા બાપે મને છૂટી જ દીધી છે કે મારો દીકરો તું લડી જ લે, બરાબર? એટલે હવે લડી લેવાનું થાય છે અને 18 વર્ષનો મને સપોર્ટ છે એટલે હવે આપણે લડી લેવાનું થાય છે. જેને ઓનલાઈન ગેમિંગ ના વિરોધ થી કઈ વાંધો હોય ને એ મારો ભાઈ મેદાનમાં વયો જ આવે. આ રેવા હટું જ અહીંયા ઉભો છે.